આબરૂ ખાતર ઉભા છે સાડુ બના આ એક દિનનું નથી લાંબા ગળે જાડુ પડી જાય। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં રાજકીય પક્ષો વચ્ચે શરૂ થઈ ગઈ છે ગરમાગરમી। ટીવી સ્ક્રીન પર દેખાતા દ્રશ્યો અમરેલીની ચલાલા નગરપાલિકાના છે, જ્યાં વોર્ડ નંબર 5માં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે છેડાયો શાબ્દિક જંગ। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, જેનીબેન ઠુમ્મર સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે જ ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરતા શાબ્દિક બોલાચાલી શરૂ થઈ। કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને જાહેરમાં ખખડાવ્યા હતા। એટલું જ નહીં, પોલીસ કર્મીઓને પણ આડે હાથ લીધા હતા, જો કે બાદમાં પોલીસે વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો। બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આજે અમરેલી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા। સૌથી પહેલા જ્ઞાનીબેન ઠાકોરે વિટલાપુર ગામે પહોંચી લીટરકાંડમાં ફસાયેલ યુવતી પાયલ ગોટી અને તેના પરિવાર સાથે મળી જ્ઞાનીબેન ઠાકોરે ન્યાય અપાવવા લડવાનું આશ્વાસન આપ્યું। સાથે જ ભાજપ પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું કે ભાજપ લોકશાહીમાં માનતી નથી, ચૂંટણી આવે એટલે કોંગ્રેસના કાર્યકર્તાઓને ધમકાવવા, ફોર્મ પરત ખેંચવા, પોતાના ઉમેદવારોને બિનહરીફ કરાવે છે, પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જરૂર આશીર્વાદ મળશે। ચૂંટણી આવે એટલે સામ દામ દંડ ભેદની રાજનીતિ અપનાવીને કોંગ્રેસના કાર્યકરોને ધમકાવવા, એમના ફોર્મ વિડ્રો કરાવીને બિનહરીફ કરીને બીજા ચૂંટણીઓ પર એની અસર પાડીને એક એવું વાતાવરણ ઊભું કરવું, કોઈ નાના મોટી લાલચો આપતી, એમના કોઈ પરિવારમાંથી નાના મોટા ધંધા રોજગાર કરતા હોય તો એની ધમકીઓ આપતી, આ એમના લોહીમાં વરેલું છે।